કે દુનિયાભરની જે રિઝર્વ બેન્કો છે, જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો છે, એ ચૂપચાપ સોનાની ખરીદી કરી રહી છે અને સોનાનો ભંડાર ભરી રહી છે. આ વર્ષની અંદર ગોલ્ડ સૌથી વધારે ચર્ચામાં રહ્યું, કારણ કે સોનાના ભાવો ખાસા એવા ઉપર ગયા અને છેલ્લા આ વર્ષની અંદર એક અંદાજિત એમ કહી શકાય કે 60થી 65% જેટલું રિટર્ન ગોલ્ડની અંદર મળ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે દુનિયાભરની જે રિઝર્વ બેન્કો છે, જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો છે, એ ચૂપચાપ સોનાની ખરીદી કરી રહી છે અને સોનાનો ભંડાર ભરી રહી છે. તો સવાલ એ ઊભો થાય છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી શું કામ કરી રહી છે? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા એમ માનો કે 1.5-2 વર્ષથી સોનું બહુ ચર્ચામાં છે, કારણ કે શેર બજાર ડાઉન, આખી વર્લ્ડની ઇકોનોમી ડાઉન, પણ સોનાના ભાવની અંદર સતત ને સતત તેજી જોવા મળે. સોનાના ભાવ કોઈએ જિંદગીમાં કલ્પ્યા નહીં હોય એટલી હદે પહોંચી ગયા. 1,29,000 સુધી સોનાના ભાવ પહોંચી ગયા. એટલે કોઈને એવો વિચાર બી નહોતો આવ્યો કે 1 લાખ રૂપિયા સુધી સોનાનો ભાવ પહોંચી શકે છે. પરંતુ એક રિપોર્ટ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વભરની જે સેન્ટ્રલ બેન્કો છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે, એ સતત સોનાની અંદર ખરીદી કરી રહી છે અને એક એવો અંદાજ છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો 2025ની અંદર બધી જ સેન્ટ્રલ બેન્કો મળીને 900 ટન જેટલું સોનું ખરીદશે એવી અપેક્ષા છે. હવે હું તમને કારણની વાત કરું કે દુનિયાભરની રિઝર્વ બેન્કો છે એ શું કામ સોનાની અંદર આટલું બધું ખરીદી કરી રહી છે. તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે ગ્લોબલ ઇકોનોમી છે એ હાલમાં 2% કરતાં પણ ઓછી રફતારે ગ્રોથ કરી રહી છે અને ફુગાવો છે એ ચરમસીમા ઉપર છે. આવા માહોલની અંદર બધા દેશો સુરક્ષિત સંપત્તિ તરફ આગળ વધી રહ્યા છે. બધાને ખબર છે કે ગોલ્ડ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે સુરક્ષિત છે, એટલે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડનું ઓપ્શન બધા જ કન્ટ્રીને માફક આવી ગયું છે અને એટલા માટે આ માહોલ એક ઊભો થયો છે. દુનિયાભરની રિઝર્વ બેન્કોને ખબર છે કે બોન્ડ્સ અને કરન્સીની અંદર જેટલું જોખમ છે એટલું જોખમ સોનાના ઇન્વેસ્ટમેન્ટની અંદર નથી. સોનું ડિફોલ્ટ થાય એવી કોઈ શક્યતા હોતી નથી, એટલે સોનું બધી રીતના સેફ છે. પણ કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ સોનાના જે મતલબમાં સોનાનો ભંડાર ભરવા પાછળ અને સોનાનો ભાવ આટલા વધવા પાછળ એક કારણ એવું બી હોઈ શકે કે અમેરિકાનો જે US ડોલર છે એને તોડવા માટેનો પણ આ એક પ્રયાસ થઈ શકે છે. IMFના કોફર ડેટા બેઝના એક અહેવાલ મુજબ US ડોલર છે એ હજુ પણ કુલ વૈશ્વિક ભંડારનો 58% હિસ્સો ધરાવે છે, પરંતુ આ હિસ્સો સતત ઘટી રહ્યો છે અને US ડોલર છે એ જે મજબૂતાઈથી આગળ વધતો હતો એને બદલે US ડોલર અત્યારે ડાઉન છે. બીજું કે રિઝર્વ બેન્કો સોનું ખરીદી રહ્યા છે, એની પાછળના જે બીજા કારણો છે એ છે કે સોનું ફુગાવાથી પ્રભાવિત થતું નથી. બીજું કે સોનું તમારા ભંડારમાં રાખવાથી, એટલે રિઝર્વ બેન્કોના ભંડારમાં રાખવાથી જે કન્ટ્રી પર પ્રતિબંધો લાગે, જેવી રીતના અમેરિકા અત્યારે રશિયા, બહાર બીજા બધા દેશો પર જે પ્રતિબંધ લગાવે છે, તો જે પ્રતિબંધો છે એ સોનાના ભંડારને કારણે સુરક્ષા મળે છે. બીજું કે નાણાકીય સ્થિરતા છે એ સોનાનો જો ભંડાર હોય તો નાણાકીય સ્થિરતા વધે છે. બીજું, નાણાકીય વ્યવસ્થામાં સ્વતંત્ર પોલિસી માટે પણ સુગમતા મળે છે અને અત્યારે જે ડિજિટલનું ઉભરતું માર્કેટ છે એની અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષા તરીકે ગોલ્ડ કામ કરે છે. તો આ બધા કારણોને લીધે અત્યારે દુનિયાભરની બેન્કો છે એ સોનાની ખરીદી કરી રહી છે
એમાં 2025 અમે જે ડેટા મેળવ્યા છે એમાં 2025ની અંદર જાન્યુઆરીથી જૂન સુધીની અંદર જે દેશોએ સોનું ખરીદ્યું છે એમાં પોલેન્ડ નંબર 1 પર છે. પોલેન્ડે આખી દુનિયામાં સૌથી વધારે સોનું ખરીદ્યું છે. પોલેન્ડ 67 ટન સોનું ખરીદ્યું 6 મહિનાની અંદર 2025 જાન્યુઆરીથી જૂન સુધીમાં. અઝરબૈજાને 34.5 ટન, કઝાકિસ્તાને 25 ટન, એનો જુલાઈ સુધીનો આંકડો છે. પીપલ્સ બેંક ઓફ ચાઇના 19 ટન, તુર્કીએ 17.2 ટન, ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 ટન સોનું ખરીદ્યું છે, કતારે 5 ટન, ચેક રિપબ્લિકે 4 ટન અને કંબોડિયાએ 3 ટન, ઘાનાએ 2 ટન સોનું ખરીદ્યું છે. ઇવન એટલે કુલ 23 દેશો છે કે જેણે પોતાના સોનાના ભંડારની અંદર વધારો કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.